નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાવલીના મંજુસર ગામે મસ્જિદનું ઉદ્ઘાટન કરાયું. સાવલીના મંજુસર ગામે કોમી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કોમી એકતાના પ્રતીક મુકુટરામ મહારાજના ઉત્તરાધિકારી ગાદીપતિ મહેન્દ્ર મહારાજ અને કલાન શરીફના મુસ્લિમ ધર્મગુરુ સૈયદ વાહિદ અલી બાવાના વરદ હસ્તે નવનિર્મિત જુમા મસ્જિદનું ઉદ્ઘાટન કરાયું. મંજુસર ગામના સરપંચ, ઉપસરપંચ સહિત હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત. વડોદરા જિલ્લા સાવલી વડોદરા રોડ પર ઔદ્યોગિક જીઆઈડીસી વિસ્તારમાં આવેલા મંજુસર ગામે મંજુસર અને જીઆઈડીસી વિસ્તારમાં વસતા મુસ્લિમ બિરાદરો પોતાના ઈશ્વરની બંદગી કરી શકે તે આશયથી નવનિર્માણ કરેલ જુમ્મા મસ્જિદનું ઉદ્ઘાટન આ વિસ્તારના મંજુસર ધામ દેવના મેળાના ગુરુ મહારાજ ગાદીપતિ મહેન્દ્ર મહારાજ અને કલ્લા શરીફના ધર્મગુરુ વાહિદ અલી બાવાના વરદ હસ્તે કોમી એકતા ભર્યા માહોલમાં રિબિન કાપી સમાજને કોમી એકતાના સંદેશ સાથે ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે મંજુસર ગામના સરપંચ પતિ મફતભાઈ ચૌહાણ, ઉપસરપંચ મહેન્દ્રસિંહ વાઘેલા, વિજય વાઘેલા, હિરન પટેલ સહિતને મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સન્માનિત કરાયા હતા અને તેઓએ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છા પાઠવી હતી. ધર્મગુરુએ ભારત દેશ સુખ શાંતિ સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરી મહાસત્તા બને તેવી પ્રાર્થના કરી હતી. રિપોર્ટર ઇરફાન ચૌહાણ, એનએન ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આજ રોજ સાવલી તાલુકાના મંજુસર ગામે કોમી એકતા ભર્યા માહોલની અંદર મંજુસર ગામે મહાન સંત ગિરજાશંકર મહારાજ, મુકુટરામ મહારાજ, દાદીરામ મહારાજના પૂજનીય એમના ઉત્તરાધિકારી મહેન્દ્ર મહારાજના હસ્તે અને મુસ્લિમ સમાજના એમના ધર્મગુરુ વાહિદ અલી બાવાના હસ્તે जुम्मा मस्जिदનું ઉદ્ઘાટન કરેલું છે. એમાં રિબિન કાપીને ઉદ્ઘાટન કરેલું છે. आज 10/3/2024 बरोज इतवार मंजूसर तालुका सावली ज़िला बड़ौदा में एक मस्जिद मुस्तफ़ाई की इफ्तिताह उद्घाटन हुआ और इस प्रोग्राम में तमाम के लिए दुआएं खैर की गई और माशाअल्लाह आज का प्रोग्राम हमको बहुत प्यारा और बहुत पसंद आया, क्योंकि मंजूसर की मस्जिद मुस्तफ़ाई के उद्घाटन में सिर्फ मुसलमान ही नहीं थे, बल्कि हिंदू, मुसलमान, ब्राह्मण तमाम लोग शामिल होकर आज का ये जलसा